આજે વર્ષ 2024 જાન્યુઆરી મહિનાની પ્રથમ સંકષ્ટી ચતુર્થી નિમિત્તે આજે ગણેશ મંદિરોમાં સવારથી જ ભક્તોનું માનવ મહેરામણ જોવા મળ્યું હતું। વર્ષ 2024 જાન્યુઆરી મહિનાની પ્રથમ ચોથ નિમિત્તે વડોદરા શહેરમાં આવેલ ગણેશ મંદિરોમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી। આ દિવસ જ્ઞાન, વિદ્યા અને જ્ઞાનના દાતા ભગવાન ગણપતિને સમર્પિત છે। સનાતન ધર્મમાં ગણપતિજીને પ્રથમ ઉપાસક માનવામાં આવે છે। તેમની પૂજા કરવાથી જીવનના તમામ અવરોધો દૂર થાય છે। આ વર્ષની છેલ્લી સંકષ્ટી ચતુર્થીના દિવસે ખૂબ જ દુર્લભ યોગનું સંયોજન થઈ રહ્યું છે। શાસ્ત્રો અનુસાર આ યોગમાં ગણપતિની પૂજા કરવાથી અને કેટલાક ખાસ ઉપાય કરવાથી ધન, વૈભવ, બુદ્ધિ અને સમૃદ્ધિમાં વધારો થાય છે। ચાલો જાણીએ સંકષ્ટી ચતુર્થીનો શુભ સમય, શુભ યોગ અને પૂજા અર્ચના કરવી જોઈએ। શ્રી રિદ્ધિ સિદ્ધિ વિનાયક ગણપતિ મંદિર ખાતે વહેલી સવારે ગણપતિ દાદાને કેસર સ્નાન કરવામાં આવ્યું। સાથે જ મંદિરમાં રાત્રિના 9:30 કલાકે મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું છે। મંદિરના મહારાજે જણાવ્યું કે ભગવાન શ્રી રામની સ્થાપના થઈ રહી છે, તેવામાં સમગ્ર દેશમાં અનુસાર અને ભક્તિપૂર્ણ માહોલ જોવા મળી રહ્યો છે।